તો ફાઇનલી મિત્રો આપણે જૂના સ્થાને કે પહોંચી ગયા આપણે ભેખવાળા હનુમાન દાદાએ. વિશાલભાઈ જાય છે દર્શન કરવા. જય હનુમાન દાદા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે હનુમાન ગાળા મિત્રો. તમે લોકો જોઈ શકો છો મિત્રો. તો અત્યારે આશ્રમની બહાર છે મિત્રો. અત્યારે આશ્રમમાં હજી આપણે આગળ હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે મિત્રો. ને મિત્રો હનુમાન ગાળા આવો તો મિત્રો ચોમાસામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. અત્યારે પાણી ચાલુ છે મિત્રો. તો અમારી ઘોડે તમારે પણ હેરાન ન થવું પડે મિત્રો. કેમ કે અત્યારે પાણી ઘણું બધું અત્યારે ચાલુ છે મિત્રો. તો ગાડી તમારે ક્યાંક ઊભી રાખીને હાલીને આવવું પડે છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. ને મિત્રો હવે અહીંયા પણ ચેકપોસ્ટ થઈ ગયા છે મિત્રો. અલગ અલગ મિત્રો હનુમાનગઢ આવીએ તો અંદર એન્ટર કરતાં પહેલાં ચેકપોસ્ટ આવે છે મિત્રો. અત્યારે જો હનુમાનગઢ આપણે ભેખવાળા હનુમાનગઢ પહોંચી ગયા છીએ મિત્રો. હવે જવાનું છે દર્શન કરવા માટે અંદર મિત્રો. ભેખવાળા હનુમાન દાદાના. વિશાલભાઈ આગળ જો જાય છે. જય શ્રી રામ, જય હનુમાન. તો આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ મંદિરે જઈને આપણે દર્શન કરવાના છે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે. ને આપણે જઈ જો કંઈક જનાવર બનાવર જોવા મળે તો. અહીંયા તો કાંઈ વિડીયો બનાવવા દેતા નથી. કેમ કે આશ્રમે વિડીયોનો બોર્ડ મારી દીધેલા છે મિત્રો કે વિડીયો કોઈ બનાવો નહીં મિત્રો. મેં આ તો આ હનુમાન ગાળાનો વિડીયો આપણે કેન્સલ રાખવો, કેમ કે એવડે બોર્ડ મારેલો છે બરોબર. પછી આગળ જઈને થોડી ઘણી તકલીફ થાય એવું આપણે નહીં કરવું, એટલે આપણે વિડીયો નહીં બનાવવાનું થાય. તો ફાઇનલી મિત્રો આપણે તો વિડીયો બનાવેલો છે મિત્રો. આગળ જઈએ છીએ મિત્રો. હવે એટલે દર્શન કરાવો હનુમાન ગાળાના. ભેખવાળા હનુમાન દાદા. મસ્ત મજાનું છે અહીંયા તો. મિત્રો અત્યારે જો આપણે અડધે પહોંચી ગયા મિત્રો. અને અત્યારે જો પાણી ના નીર શરૂ છે અત્યારે. નદી બધી આગળ ઘણી તકલીફ પડી મિત્રો. કેમ કે પાણી અત્યારે શરૂ હતું બધી જગ્યાએ. તો વિશાલભાઈને તો હાલીને આવવું પડ્યું બધી. ગારો તો ખાસ કરીને પાણીનો તો થોડો ઘણો ન બહુ વાંધો આવે, પણ ગારામાં ગાડી હલવાય ને, પંખામાં હલવાય તો પછી ગાડી ન નીકળે એ બહુ કેવરા. ખાસ કરીને ગારો અને આપણે અહીંયા ભેગ છે ત્યાં જવાનું છે મિત્રો. દર્શન કરવા હનુમાન દાદાના. બધા એ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. એ વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ધીરે ધીરે અંદર જઈએ છીએ મિત્રો. હવે અહીંયા વિશાલ તો એમ કહેતો હતો ને ક્યાંય સિક્કા આવે આમ, એ આગળ જો અહીંયા સિક્કા ઝાડવામાં સોંટા ડાલો ને હનુમાન ગાળામાં અહીંયા. હા જઈ એ આગળ હમણાં આવશે. તો અહીંયા પણ નદી આવી ગઈ. પાણી મસ્ત મજાનું પાણી. મજા આવી ગઈ મસ્ત મજાનું. અહીંયા ગીરની મોજ હો ભાઈ. હનુમાન ગાળા કેમ કે અહીંયા આવો એટલે મજા જ આવે, કંઈક અલગ જ છે. ગીરની અંદર આપણે જંગલની અંદર કેમ આવ્યો એમ. આ જંગલ ગીર. મસ્ત મજાનું પાણીના નીર. નદી કેવી મસ્ત મજાની છે. હનુમાનગાળા મંદિર જંગલમાં. કોઈ પણ વસ્તુ સાથે લાવેલો હોય તો મિત્રો અહીંયા પ્લાસ્ટિક અગાઉ નહીં મિત્રો. કેમ કે પ્લાસ્ટિકથી મિત્રો જનાવરોને નુકસાન થાય છે મિત્રો. એટલે સાથે કોઈ પણ વસ્તુ લાવવી નહીં. ગમે તેવી વસ્તુ ખાવાની લેવાની તો જનાવરને ખવડાવવાની મનાઈ કરેલી છે. તો અમે બોડી મારવું છે એટલે કોઈ પણ વસ્તુ લાવો તો મિત્રો અહીંથી બહાર ખાવી સારી. કાં તો તમારી સાથે ગમી કચરો લાવેલા હોય મિત્રો તો સાથે લઈ જાજો. કેમ કે આપણા વન્ય પ્રાણીઓને હાનિકારક છે મિત્રો. કારણ કે તમે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફગાવશો મિત્રો, કોઈ પણ જનાવર મોઢામાં આવે તો મિત્રો પ્લાસ્ટિકથી હાનિકારક થાય છે મિત્રો. સાથે લાવેલા ગમે તે વસ્તુ હોય તો મિત્રો એવું ન લાવવું. પડીકાવાળી વસ્તુ ન લાવવી મિત્રો. કંઈક છૂટો વસ્તુ લાવવી. કહે છે મિત્રો કે પ્લાસ્ટિક બાળી જતી
જો આમ પ્લાસ્ટિક બધે જ્યાં ત્યાં નાખેલું હોય તો વિશાલભાઈ એમ કહે છે કે હારે લાવો તો હારે લઈ જાઓ. ઈવડાનો દિમાગ છે ને પગની પાનીમાં ભરેલો જોઈ દીધો આ ઓલો ભાઈ માવો ખાઈને આગળ ભગાવતા એમ થોડું વેડું હા નાખો મારા ભાઈ પ્લાસ્ટિક ન નાખવું, કેમ કે મિત્રો આપણે પણ આપણે જે ખાવાની વસ્તુની અંદર મિત્રો કંઈક પણ વસ્તુ આવી હોય તો આપણે કેમ થાય. પ્લાસ્ટિક આવ્યું તમે કાઢી નાખો ખાઈ જવી આ તો જનાવર છે મિત્રો. પછી ખેતરમાં પ્લાસ્ટિક હોય તો તમે લઈ લો ખબર છે ને ખબર છે નુકસાન કરશે છોડવાની આ તો જનાવરને શરીરની અંદર જાય મિત્રો, એને કેટલું નુકસાન થતું હોય છે. તો ખાસ કરીને મિત્રો ગમે ત્યારે આવો તમે હનુમાનગાળા તો કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકવાળી ન લાવવી મિત્રો, ખાસ ધ્યાનમાં દેજો મિત્રો. લાવવાનો વાંધો નહીં પણ તમે ભેગું કરીને ચપલામાં લેતું જવાનું. તો મિત્રો અહીંયા જો તમે સિક્કા, આમાં સિક્કા નાખેલા છે બધા. આમાં તમે રૂપિયો ફેટ કરો ને તો તમે રૂપિયા વાળા થઈ જાવ, પૈસા વાળા નહીં રૂપિયા. રૂપિયા ફીટ કરો તો રૂપિયા વાળા થઈ જાય. ઝાડવાની અંદર ઝાડવાને નુકસાની કરે છે એ વસ્તુ અલગ છે, એ ન કરાય. મોજ કરે પણ આવડા નો સમજાય યાર, આવડા નો સમજાય. કેમ કે આપણને કોઈ પણ વસ્તુ વાગી હોય મિત્રો તો આપણને પણ દર્દ થાય છે મિત્રો. આપણે ઝાડવું પણ એક સજીવન જ છે એટલે એવી વસ્તુ ન કરવી મિત્રો. એવું લાગે તમારી પાસે પૈસા વધારા છે તો દાન પેટીમાં નાખી દો મિત્રો, પણ ઝાડવાની અંદર સિક્કાનો શું ટાળો. જો અહીંયા આ પેક ત્યાં પણ સિક્કા છે, પાણી આવે છે એમ. આ ઓલા સટ્ટાણોમાં ઓલી દવા હોય ને શિલાજીત પણ લીલ છે દવા ગોતે છે ગોતતો નથી, મને એવું લાગ્યું ઈ છે કે શિલાજી ત્યાં આપણે શું કરવું શિલાજી. ઔષધિ હોય છે અહીંયા હનુમાનગાળાની તો વર્ષો જૂનું છે આ મિત્રો. ઉપર ઓલી કઈક આવે કે મૂંગાને ખવડાવી દે ને તો એ બોલતા થઈ જાય. આપણે વાત સાંભળેલી છે, આપણે જોયું નથી એવું. જો આ મસ્ત મજાની બેગ મિત્રો. અહીંયા કહેવામાં એમ આવે છે મિત્રો કે અહીંયા એક માલધારીની ભેંસ છે મિત્રો, એ નીચે પડી ગઈ હતી. તો એ માલધારી નીચે જોવા આવ્યો, એ ભેંસ સજીવન હતી મિત્રો. એટલે મિત્રો બંદે દર્શન કરે છે વિશાલભાઈ. અહીંયા પણ સિક્કા ઘણા ચોંટાડેલા છે મિત્રો ઝાડવામાં, એટલે એવું મિત્રો નુકસાન થાય એવું ન કરો મિત્રો. જો તો ફાઇનલી મિત્રો આપણે જૂના સ્થાનકે પહોંચી ગયા. આપણે પેકવાળા હનુમાન દાદાએ વિશાલભાઈ જાય છે દર્શન કરવા. જય હનુમાન દાદા. તો ફાઇનલી મિત્રો આપણે જૂના સ્થાનકે પહોંચી ગયા ને બધા દર્શન કરી લેજો હનુમાન દાદાના. ને મિત્રો એમ કહેવામાં આવે છે મિત્રો કે મહાબલી ભીમ, જે મહાબલી ભીમ હતો મિત્રો એનો અભિમાન ભાંગીને હનુમાન દાદાએ અહીંયા દર્શન આપેલા છે મિત્રો. જ્યારે પાંડવો એમ કહેવામાં આવે છે કે જ્યારે પાંડવોનું ઓલું બધું થઈ ગયું હતું, વનમાં ગયા હતા પાંડવો, ત્યારે મિત્રો મહાબલી ભીમને અહીંયા હનુમાન દાદાએ આશીર્વાદ આપ્યા હતા. એ આ ગુફા છે મિત્રો હનુમાનગાળા, ત્યાં અહીંયા મહાબલી ભીમ હતો મિત્રો, એને અહીંયા તપસ્યા કરીને હનુમાન દાદાને પ્રસન્ન કર્યા હતા મિત્રો. જા હનુમાનગાળા મિત્રો ગીરની અંદર. એમ કહેવામાં આવે છે મિત્રો જે આ પેખડ છે મિત્રો, આ પેખ ઉપરથી એક ગાય પડી ગઈ હતી મિત્રો માલધારીની. તો એ માલધારીની ભેંસ કે ગાય જે હોય મિત્રો એ પડી ગઈ હતી મિત્રો. તો અહીં નીચે આવી મિત્રો, તો નીચે એ માલધારી અહીંયા નીચે આવ્યો તો મિત્રો ભેંસ કે ગા મિત્રો સજીવા નથી મિત્રો. એટલો આ હનુમાન દાદાનો ચમત્કાર છે મિત્રો. અહીંયા બધી ઘણી ખરી મિત્રો વનસ્પતિ આવેલી છે મિત્રો અલગ અલગ. જુઓ મિત્રો એક ફૂલ આવેલા છે આ બાજુ, ઘમઘોર જંગલ મસ્ત મજાનું. વિશાલભાઈ તો હોઈ ગયા, જો આમ થાકી ગયા. આરામ ગ્રુપ થાકી ગયો છે ને, એને બેહવાની મજા નથી આવતી, એમ કે બે છે થોડી વાર.
તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા મિત્રો, ને તમે લોકોને પણ દર્શન કરાવ્યા મિત્રો. વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ ગુફા જુઓ મિત્રો, એ મહાબલી ભીમે તપ કર્યો હતો મિત્રો. મહાભારત હતો મિત્રો, ત્યારે મહાબલી ભીમ જો આ ગુફાની અંદર તપ કરવા આવેલા હતા. ઘમઘોર જંગલ. ઓલા પણ તો ગુફાનું ઉરી કેવું બોયરું દેખાય એમ એવું લાગે. માથે કેમેરા નહીં દેખાય પણ આઈલે આરામથી દેખાય ખુલી. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી જઈએ રિટર્ન. તો અત્યારે તો નીચે તરફ આવી ગયા છીએ મિત્રો, થોડેક દૂર. વિશાલભાઈએ લઈ લીધા બૂટ હાથમાં. વિશાલભાઈ કંઈ બોલતા નહીં હવે. હા વિશાલભાઈ, આ મૂર્તિ છે ને એ પાણો કાળ ભૈરવ દાદા, રાઈટ. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો, દર્શન કરી લો તો બધા. કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. આમાં ચાર બસ આયા બધે ઓલા રૂપિયા ઉતારી દીધા બસ. નુકસાની કરે ને એમ. તું તો ખાઈ દઉં છે મને જીને ખબર એ તો એ લોકોને ખબર. મિત્રો અહીંયા જો ચપ્પલ પણ મૂકતા જાય માણસો. ચપ્પલ એટલે મૂકતા જાય, તૂટી જાય તો મૂકી દીધું બોલો. ઘરે લઈ જવા શું વાંધો, અહીંયા પ્લાસ્ટિક ના તો પાડેલી છે. ઘરે લેતા જતા હોય તો, ઘરે કચરો તરીકે એવો હોય તો કેવા વાળીને ભગાઈ નાખે હે. તો પર્યાવરણને બચાવવાનું છે આપણે. પાણીના જો નીર મિત્રો, અહીંયા મસ્ત મજાની નીર નદી વહે છે. પાછી આપણે નદી વટીને જવાનું છે મિત્રો. વિશાલભાઈને અહીંયા નીર થઈ ગઈ હનુમાન દાદાએ, એને એમ થયું બેસવું છે. શાંત વાતાવરણ, તમારું મન ગમે એવું હોય મિત્રો, અહીંયા આવો એટલે તમારું મન જ આમ ફ્રેશ થઈ જાય. કા વિશાલભાઈ? પાણી તો કેવું ગજબ પાણી. હવે મિત્રો આપણે બહાર તરફ નીકળી ગયા છીએ મિત્રો. હવે આશ્રમે પહોંચવા આવી ગયા. વિશાલભાઈ કે અહીંયા મોઢું ધોવું છે વિશાલભાઈ ને પાણી. વિશાલભાઈ તો પાણીમાં સબસબિયા કરે. સબસબિયા મજા આવે ને. આ પાણી પીવા લાયક ગીરનું પાણી હો ભાઈ. શુદ્ધ પાણી હોય તો આવડું આ ગીરનું એકદમ શુદ્ધ મસ્ત મજાનું પાણી છે, શુદ્ધ. જો તમને હેઠે કાંકરા પણ દેખાય. આમ જે વસ્તુ હોય એ બધી દેખાય. વિશાલને તો નવું છે. જય હનુમાન દાદા. જો આ ગીર એક. ચાલો મિત્રો હવે નીકળીએ આશ્રમ તરફ. મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જઈએ છીએ મિત્રો આગળ મિત્રો, કેમ કે ઘણો પટ કાપવાનો છે મિત્રો, ઘણી નેર આવવાની છે ને મિત્રો કાદુ પણ છે અત્યારે ખૂબ, તો હાલીને પણ જવું પડશે. મળીએ પછી પાછા. તો ફાઇનલી મિત્રો આપણે તો અત્યારે પહોંચવા આવી ગયા છીએ આશ્રમે મિત્રો. વિશાલભાઈ પણ ફ્રેશ થઈ ગયા. હા વિશાલભાઈ તો કે ઘેરે ને જવું એમ રોવા મળ્યો એમ કે. હે વિશાલભાઈ રોવા મળ્યા એ કે અહીંયા જ રહેવું છે હનુમાન દાદાને. એવું કરવું? વિશાલભાઈને ઘેરે આવું એમ થતું નહીં. આપણને નથી ખબર, એ કમેન્ટમાં કરશે તો ફળ વળો ઝૂમ કરો તો પડખેલો આ વસ્તુ કમેન્ટ કરજો બધા. આપણને નથી ખબર, ઘરમાં ક્યારેક આવ્યા હોય તો મિત્રો આ શું કહેવાય છે, ફળ આવે છે મિત્રો, અને કંઈક ને આવા પાંદ હોય છે મિત્રો. તમને ખબર હોય તો મિત્રો
કમેન્ટ કરજો મિત્રો. અહીંયા જ છે તે. જો અહીંયા પણ કંઈક વનસ્પતિ છે એવી અલગ અલગ વનસ્પતિ છે મિત્રો. આ શેતુડા ટાઈપનું છે પણ શેતુડા નથી કે અને આવા પાંદ આવે છે જુઓ. ઓલું ફળ છે ઉપર જોવે ધીરે કેવું છે કોનું લાલ કલરનું. અલગ અલગ ઝાડવા છે મિત્રો. તમે જાણતા હોય તો કમેન્ટ કરજો મિત્રો. કરમજા જા છે એમાં કરમજા મને દે. બસ હવે થોડાક દૂર છે મિત્રો આશ્રમે પહોંચવાના. મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ જશે મિત્રો, તો આપણે વિડીયોને એન્ડ કરીશું મિત્રો. એમ મળીશું હવે એક અલગ જ જગ્યાએ મિત્રો. હવે તો અહીંથી હનુમાનગાળાથી મિત્રો ક્યાં જવું એમ વિચારીએ છીએ મિત્રો. જવાનું તો મિત્રો જાફરાબાદ છે મિત્રો એવું વિચાર છે મિત્રો. તો મિત્રો આ વિડીયો પછીનો જાફરાબાદનો વિડીયો આવશે મિત્રો, તો વિડીયો જોવાનો ભૂલશો નહીં મિત્રો. અને પછીનો પાર્ટ 5 આવશે મિત્રો. તો મિત્રો આ વિડીયો જોવાની મિત્રો ખૂબ જ મજા આવશે તમને. દરિયા કિનારે મિત્રો જાફરાબાદ બંદર આપણે બોટું જોવાની છે મિત્રો. ને ખાસ મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો મિત્રો આ વિડીયો ગાયબ ન થઈ જાય તો મિત્રો ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને મિત્રો આપણે જાફરાબાદ જઈને મળીએ પાછા મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. ત્યાં સુધી બાય બાય.